શહેરમાં ઓનલાઈન સેક્સ રેકેટ ચાલતો હોવાની પોલીસને બાતમી મળતા સાયબર ટ્રેકિંગ બાદ એક દલાલ સહિત બે યુવતીને ઝડપાતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ પર્દાફાશ થયો છે। વડોદરા પોલીસ કમિશનર મનોજ શશિધરનની સૂચનાથી એટીએસની ટીમ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી ચાલતા સાયબર ક્રાઇમ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેમાં સર્ચ કરતા એક વેબસાઇટ દ્વારા સ્વરૂપવાન યુવતીઓને દલાલો દ્વારા ગ્રાહકો સાથેની અપોઇન્ટમેન્ટ બાદ નિશ્ચિત સ્થળે પૂરી પાડવામાં આવતી હતી। સુવ્યવસ્થિત રીતે ચાલતા આ હાઈ પ્રોફાઇલ ઓનલાઈન સેક્સ રેકેટમાં પોલીસે નજર રાખી દલાલ સાથે ગ્રાહકના સ્વરૂપમાં વાત કરી હતી, જેમાં એક યુવતીના 12,000 રૂપિયામાં સોદો કર્યો હતો। ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બાદ વોટ્સએપથી થયેલી સંપૂર્ણ વાતચીતમાં પોલીસ નકલી ગ્રાહકના રૂપમાં વાત કરતી રહી। હાલમાં અલગ અલગ વિવિધ શહેરોમાં ઇન્ટરનેટના માધ્યમથી એસ્કોર્ટ સર્વિસના નામે ઘણા સેક્સ રેકેટ ચાલે છે હાઈ પ્રોફાઇલ। એનો પર્દાફાશ કરવા માટે આપણા કમિશનર સાહેબશ્રીએ એસઓજી ટીમને ખાસ સૂચના આપી હતી અને એના આધારે એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી વ્યાસ સાહેબે એમની કમ્પ્યુટરની ટીમ મારફતે અલગ અલગ વેબસાઇટોની સર્ચ કરીને આપણે વડોદરા સિટીમાં એક વેબસાઇટ ચાલતી હતી જેનું હાઈએસ્ટ સ્ટેન્ડર્ડ કોલ ગર્લ્સ નામથી વેબસાઇટ હતી, જેને વર્કઆઉટ કરતાં તેમાં વેબસાઇટ પર હેન્ડલર, જે વેબસાઇટનો હેન્ડલર છે, એક ફોન નંબર રાખતો હતો, જેના આધારે એસઓજીની ટીમે વર્કઆઉટ કરી અને સામેથી સંપર્ક કરતા સામેથી વેબસાઇટ તરફથી એને રિસ્પોન્સ આપવામાં આવેલો, જેના આધારે ચેટિંગ થ્રુ એ મોબાઈલ પર વાત કરતા એમણે આ જે સેક્સ રેકેટ ચાલે છે એના એ કરવા માટે સંપર્ક કરવામાં આવેલો ફોનથી, જેના આધારે સામેથી ચેટિંગ મારફતે આ જે રેકેટ ચાલે છે એમાં જે યુવતીઓ હોય છે એના ફોટાઓ વોટ્સએપ પર મોકલવામાં આવેલા, જેના આધારે એસઓજીની ટીમે ડમી એક કસ્ટમર ઊભો કરી અને એની સાથે ચેટિંગ કરી અને આ સોદો એક પાર પાડેલો હતો, જેના આધારે જે વચ્ચેનો જે બ્રોકર છે, દલાલ જે છે, એણે આ યુવતીઓને સપ્લાય કરવા માટે ચેટિંગ કરેલું હતું, જેના આધારે ગઈકાલે એસઓજીની ટીમે એક સફળ ટ્રેપનું આયોજન કરેલું હતું, જેમાં એસઓજી તથા મહિલા પોલીસની ટીમોએ સંયુક્ત એક ઓપરેશન તૈયાર કરી અને એમાં વેશપલટો કરી અને એક જગ્યા નક્કી કરવામાં આવેલી ઓલ્ડ પાદરા રોડ પર, જ્યાં બ્રોકર યુવતીઓને લઈને આવવાનો હતો અને એના આધારે એક સફળ ટ્રેપ કરવામાં આવી અને સ્થળ પર બે મહિલાઓ જે આ રેકેટમાં સંડોવાયેલી હતી એમને મુક્ત કરવામાં આવી અને જે સપ્લાયર જે રિક્ષામાં આવેલો હતો એની ધરપકડ કરવામાં આવી છે અને એનું નામ છે સિયારામ રામનારાયણ યાદવ। હવે એ બાબતે મહિલા પોલીસ સ્ટેશનમાં એક ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેની તપાસ મહિલા પોલીસ તરફથી થઈ રહી છે। આ ગુનામાં હજી બીજા આરોપીઓ પકડવાના બાકી છે અને હાલમાં એ લોકોની તપાસ ચાલી રહી છે। આમાં ખરેખર પ્રાથમિક તપાસમાં એવું જાણવામાં મળેલું છે કે આ યુવતીઓને અમુક જગ્યાએ રાખવામાં આવતી હતી અને એમને લાખ રૂપિયા જેવી માતબર રકમ ત્યાં આપવામાં આવતી હતી એ લોકોને, અને આમને પર કસ્ટમર દીઠ આમને 6,000 થી 7,000 અથવા 10,000 સુધીના રેટ વસૂલ કરવામાં આવતા હતા આ લોકો પાસે। હાલ પ્રાઇમરી જે રેડ કરવામાં આવી છે એમાં તો ફક્ત 2 મહિલાઓને મુક્ત કરવામાં આવી છે અને હજી કેટલી સંડોવાયેલી છે અને કેટલી આમાં યુવતીઓ સામેલ છે એ હવે તપાસ પૂર્ણ થશે પછી જ કહી શકાય તેમ છે। આ મૂળ પરપ્રાંતિ છે પણ એ રહે છે અહીંયા વડોદરા શહેરમાં જ। સિવિલ ડ્રેસમાં રહેલી પોલીસ દલાલ દ્વારા જણાવેલ સ્થળે જઈને રહેતા શિવનારાયણ પોતાની રિક્ષા GJ6XX3894માં 2 નેપાળી યુવતીઓને બેસાડીને લાવ્યો હતો। દલાલને નક્કી કરેલ રૂપિયા 12,000 આપતાની સાથે જ તેને અને બંને યુવતીઓને પોલીસે ઝડપી પાડી હતી। નાગરવાડા પોલીસે રિક્ષા અને રોકડ મળી કુલ રૂપિયા 97,040નો મુદ્દામાલ કબજે કર્યો હતો। દલાલ વિરુદ્ધ ગુનો નોંધ્યા બાદ પોલીસે બંને નેપાળી યુવતીઓને તેમના વતન રવાના કરી હતી।
હું રિક્ષા લઈને જતો હતો એ લોકો ધંધાવાળા હતા એટલે મને પકડી લીધો. કોણ હતા ધંધાવાળા? કોણ હતા? પેલી છોકરીઓ ધંધાવાળી છોકરીઓ હતી? 2 જણ છે હતી. કઈ નહીં હતી? એ મેં બરોડા સેન્ટરથી બેહાડ્યો હતો સાહેબ. કઈ લઈ રહી? આ ઓલપાડા રોડ મેકડોનલ્ડ્સ છે ત્યાં છોડી તમે દીધો. ધંધો કેવી રીતે ચલાવતા હતા? એ મને ખબર નથી એનું. ક્યાંથી પકડાયો તમે? હું બરોડા સેન્ટરથી લઈને ગયો તો ઓલપાદરા રોડ છોડી દીધું હતું. એટલે પૈસા કેટલા લો? જે ભાડો થાય એ જ લઈએ સાહેબ. કોઈ ચલાવતું હતું કોના? સેક્સ રેકેટ? એ તો એ લોકોને ખબર હોય, મને ખબર નથી. તમે ક્યાં રહો છો? હું તો ગોરવા પંચોટી રહું. અને આ છોકરીઓ ક્યાં હતી? આ બરોડા સેન્ટરથી પકડાય. ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવતા દલાલ દ્વારા વિદેશી યુવતીઓને રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. એક યુવતીને દર મહિને ₹1 લાખનો પગાર ચૂકવવામાં આવતો હતો, જ્યારે ગ્રાહકો પાસેથી યુવતી દીઠ ₹6000થી લઈને 10,000 વસૂલવામાં આવતા હતા. આ હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટના છેડા ક્યાં જોડાયેલા છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.